એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સીઆર પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણી દરમિયાન ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહ્યા હોવાનું સીઆર પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહ્યો। ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે બૃહદ કારોબારીમાં કર્યો છે આ દાવો। 2024ની ચૂંટણીમાં ગુજરાતના ક્ષત્રિય સમાજને લાગ્યું હતું માઠું। પાટીલનું નિવેદન। મારા સહિત ઘણા બધા નેતાઓએ માગી હતી માફી। સીઆર પાટીલે કર્યું છે નિવેદન। બોટાદ ખાતે મળેલી 2 દિવસની કારોબારી બેઠક દરમિયાન સીઆર પાટીલે આજે આ નિવેદન કર્યું છે। ક્ષત્રિય સમાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે રહ્યા હોવાનું કહ્યું છે। તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે બૃહદ કારોબારીમાં કર્યો છે દાવો। મારા સહિત ઘણા નેતાઓએ માગી હતી માફી તેવું પાટીલે કહ્યું છે। રાષ્ટ્રવાદને વરેલા ક્ષત્રિય સમાજે પીએમ પર મૂક્યો ભરોસો। ભાજપને જીત અપાવી તે બદલ ક્ષત્રિય સમાજનો સીઆર પાટીલે આભાર વ્યક્ત કર્યો છે। તો વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજે જે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમાં ઘણા બધા નેતાઓએ માફી માંગી હતી। પાટીલ દ્વારા પણ ઘણી બધી બેઠકો કરવામાં આવી, સમજાવટના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તે અન્યવે સીઆર પાટીલે આ મોટું નિવેદન આપ્યું છે। લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યા હોવાનું પાટીલનું નિવેદન। ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે બૃહદ કારોબારીમાં આ દાવો કર્યો છે। 2024ની ચૂંટણીમાં ગુજરાતના ક્ષત્રિય સમાજને માઠું લાગ્યું હતું। રાષ્ટ્રવાદને વરેલા ક્ષત્રિય સમાજે પીએમ પર ભરોસો મૂક્યો।